માનો કે આજે તમે મારી પાસે આવ્યા છો આ દીકરીને લઈને, તો હું તો માર્ગ બતાડું, પણ તમારા જીવનમાં તમે ભૂલા ના પડો અને માનો કે આ તો પારકું ધન છે ને, આ તો પારકું ધન ને તમારા માટે, પારકું ધનમાં આ તો બીજાના ઘરની છે ને. હવો માં પણ તમે વિચાર કરો કે જ્યારે તમારા જીવનમાં દુઃખ પડશે ને તમને તકલીફ પડશે ત્યારે આને ક્યાં ગોતવા જશો. પણ એવું કહું છું કે હું આ દીકરાને અખ ઝોપડી આજે આલું છું. હું શિરવાર છપરા નથી કંદરો પ્રેમ મેલડી છું આ કળિયુગમાં. મને ઓળખા એ જ ઓળખા કળિયુગમાં. આમાં ખરું માં ધનજે તમારા તેર ને માં. હા, એનામાંથી આનામ પૂરવી છે, અને જો હવે આનામાંથી આનામ જતી રહે ને તો મારા અવતારમાં ખોટ પડો મેળડી છો. હા, એને મનાવો, એને મનાવો, એને મનાવો. મારા પગે લાગવાની જરૂર નથી, એને મનાવો. મારી આ બેન છે, મારી 8 વર્ષથી તકલીફ એને, એના પહેલા એક બીજી બેન હતી ને એને એ જ તકલીફ હતી. તો 15 વર્ષ જેવું થઈ ગયું લગભગ. પછી આ એ જાતર કર્યા પછી આ બુનને ચાલુ થઈ ગયું. પછી ત્યાં ફરે આખો ચાઈ તો બેઠો ને ત્યાંથી ચાલુ જ છે. હતું ને બીજું આદમીમાં કોઈ નહીં. અને એને માંડવો જાતર કોને નખાય? આ ભાઈને અમને મારા કાકાએ, તારા કાકાએ કરી? એમની બેબીને પહેલા થતું હતું આવું. એટલે કોને કરાઈ? અમને કરી હતી. એટલે જાતે જાતે જ બધું કર્યું ને? હવે ભુવાજીને એક બોલાયા હતા, ભુવાજીને બોલાયા હતા. હું એમ કહું છું કે તમારા દુઃખ આવ્યું તો તમે ભુવાજીને મળીને આયા? મળે હે માતાજી ભુવાન, પણ ભુવા કશું ઉત્તર જ નહીં હાલતા. કે પેલા તો વસ્તુ એ કે દેવ અમારા શું હોય એ જ પેલા તો કહેતા જ નહીં એમોન. કે તમારા દેવ હક શું હોય એવું એમોન કહેતા જ નહીં. તો પછી જાતરનો માંડવો શું કરવા દીધો? એવું અમને એમના મોનતા રાખેલી હતી. હા, તે મેં હમણાં તને કીધું તો ખરી. હમણાં મેં ના કીધું 1 લાખનું કામ થાય ને 10 લાખનો માંડવો ને જાતર લે લો. હાચો હાચો એટલે તમને કીધું તું. આ બરાબર હલવાયા ને ફસાયા છો. બરાબર હરવાયેલા જ છે મારી. અને છેલ્લો પછી એવું જ કે બધા અહીંયા આવે ને જે બી આખા ગામમાં રખડીને આવે, બોલ થેલીઓ લઈને, પરિવાર લઈને, કુટુંબ લઈને, હગાવાલા, મામા મોહાળ બધા ને. પછી છેલ્લે આવીને મને કહે કે માતાજી હવે તમે આમાંથી ઉગારો. સાચું મારી. પણ તમે કંઈક એવું રાખ્યું જ નહીં તો શું ઉગારું મને કે? માતાજી આ રિપોર્ટ સાતી વીતું તે કાયમાં રિપોર્ટ ના બિપોર્ટ કર્યા, પણ રિપોર્ટ નોર્મલ, કોઈ રિપોર્ટ જ નહીં આવતા. જે રિપોર્ટ કાઢવાના છે તો કોઈ દાડો કઢાય છે નહીં. વર્ષથી ધૂન જ કરો છે. પૈણાય નહીં? પૈણાય છે ગયા વર્ષે. ઘરવાળો કાં? અને ધૂન એટલે એવું કે છે કે જીવ લેવા આવીશું એવું જ કે છે. હા, તે હાલ દે કે બાપા તારો પૂરું થાય તો આલી દો કોકનો જીવ, કુકડો, મરઘો, જે આપતો હોય બકરો, માગતો હોય આપી દો જીવ. કોનો જીવ લેવો છે બોલાય ને પૂછે ને. આપણે બહુ નાનું બનવું પડે, બહુ નાનું. માં દયા કરો માતાજી, તો મને તો ખબર હે માતાજી. અને બોલાવો, શું કહેવા માંગસ? પધારો પધારો પધારો. પધારો પધારો. 8 વર્ષથી તમે આવો છો તો જ્યારે 8 મિનિટ માટે આવો. જાતે આવે છે કે તમે બોલાવો એટલે આવે છે? આવું થઈ જ જાય ઓટોમેટિક. અરે એમ નહીં, તમે બોલાવો છો ત્યારે આવે છે કે જાતે ના જાય? એમ નેમ જ. એમને એમ? હા, અમે એમ ખાવાનું નોકરીથી આવીએ ને એટલે ઘેર આમ ખાવા બેઠા હોય ને એટલે ખાવાય ના દેખાતું, અમારે લઈને ના આવવું જ પડે. તે દિવસે ગમે ત્યાં ડોટકાય ને મારું ગાડી તૈયારી બોલે ઉપર જ પડો ને. ક્યાં લઈ જાઓ તમે? આ ભૂ આમથી આમાં આવી રીતે આ ભૂ ચોરે લઈ જઈએ, પાછું થોડી વાર આરામ થાય, પાછું હોય તો પાછું 2 મહિના પછી પાછું હતું ને તેવું ચાલુ થઈ જાય. સારું બોલાય બોલાય, નગર ખાવા ભેગો નહીં થાય. સાચું માતાજી. પધારો 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 માતાજી. આવો માતાજી. બોલો માતાજી, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો માં. માતાજી માફ કરજો માં. માતાજી જય દેવ. માતાજી તમે બોલો માતાજી.
કરે. હા બધા બોલો, બધા સમજાવો. જે હોય મારાથી નોમ તો આલો. નોમ દો માં. માં મારી કોઈ ભૂલ હોય તો કયો. બોલો મારે બતાવો. બીક લાગે એવું કરે ઘેર તો. ઓહો તા બોલો. આ ભાઈ કે આ ધૂણ બોલે ને તો અમને બીક લાગે. બોલો માતાજી. પટેલ કેટલા વાગ્યા? હા બોલો એ માતાજી. ત્રણમાં ભલે પછી આપણે કાળા કાળ બોલાવો. જે હોય માતાજી. ખૂબ રાજી થઈ નાય નારાયણની સાક્ષી, શંકર ભગવાનની સાક્ષી ખૂબ રાજી થઈ નાય અને હસતી આય આમ ખડખડાટ હસતી હાય. મારી કોઈ ભૂલ થયો તો માફ કરજો. ખૂબ રાજી થઈ નાય તું હેણ વતવ રાજી થા. આ ત્રણ વાગવા આયા. અહીં અસલ નારાયણ લઈને આય. રોમ તો બધે ગવાઈ ગયા. રોમના નામથી પથરાય તરી ગયા અને નુગરાય તરી ગયા, પણ તું શંકરના નામે તરી ગયા. હેડો 3 વાગ્યા છે. કદાચ આજથી 50 કે 100 વર્ષ પહેલા તો દીવો લીધો હોય, મારો ઘર કે કુકડો તે લીધો હોય કે બકરો તું લેતી હોય તે પ્યાલો પીધો હોય, તને કોઈક સાધીને લાવ્યું હોય ના બોલે તો તને ભગવાન તને જોવો. આમાં મુર્શિદ વંશપરા નદી ગંધર્પિયા મેલડી છો. અમે કાના મોતના મોની છીએ. મને પૂછવાની મેલે ના પેલી તૈયારી આલે ભાઈ. મને કશી ખબર નથી. માતાજી તમને દયા કરજો. ભાઈ મુએ 1.5 મહિનાની મુદત આલી લે તમોન. પણ વિશ્વાસ ના આવ્યો આવન તો ના આવ્યો એટલે તો મને આઈ લઈને આલે તમે આઈકન બુન જોડે લઈને આયા બુન જોડે. પિયાનો પીજો એને તોય ખબર ક્યો લે પીજો તો ના તો પીજો. ભાઈ હું તો મારા માથા જ લીધી તું લે બધું. હા પણ વિશ્વાસ તમને ના આવ્યો. બીજી વખત જવા દીધે બીજી વખત. હા
ભાઈ હું તો કીધું તો ને લે રસ્તો તો ચોખ્ખો કરી આલ્યો હતો પણ હું એ હા 1.5 મહિનાની મુદત આલી લે આખી તો ભાઈ અહીંથી વધારે શું કરું કયો પૂછો પૂછો કઈક ગુના થયા હોય તો માફ કરી કે છોડી દે. અમારા ગુના જે થઈ જાય માફ કરજો માં. અને ક્યાં બેહવું છે ને ક્યાં બેહાડીએ ને શું જોઈએ? માફ કરું એટલે તો તમે બીજા વધારે કરો લે બોલ હું જેટલા માફ કરું એટલા બીજા વધારે કરો લે તમે હા હા આજુ ખોટું સાચું ના ભાઈ સાચું. તોય માતાને નહીં પૂછ્યું અમે તમારું કોનું નહીં માં નહીં ભર્યું માં સાચું સાચું માં નહીં ભર્યું તમે આમાં બહાર પાડી. તમારું વટવા આવું તો પૂછતા કે નહીં પૂછતા. હા અસલ તારા વડવાના કાળા ડોહાની આ ઝોપડી છો મેલડી છે. સાચું મુશ્કેલ મન સપરા નદી કંદરફિયા મેલડી છો. હા આના કાળો ડોહો લાયેલો હું મેલડી છો આ કળિયુગમાં. 40 ભાઈ 40 ઘરની વસ્તીની આ માતા કેટલી માડી સાચું 40 એટલે 40 થાય. સાચું લોકો કાળકા બતાઈ, શિકોતર બતાઈ, સદી બતાઈ, ઝોપડીઓ બતાઈ, પણ કોઈ દે અખજ ઝોપડી બતાઈ નહીં. પણ કાળા ડોહાની આ માતાસ હું તો માર્ગ બતાડીશ, એને રાજી કરવાનો રસ્તો બતાડીશ, પણ એના પગમાં જઈને, એના શરણમાં જઈને, એના ચરણમાં જઈને સુખ તો તમારે લેવાનું ના. સાચું માડી એને મનાવો, હું તમને એમ કહું છું, એને પૂછો. હા માં બે. માં મોન રસ્તો કરી આલો મારે શું કરવું આમાં? શું કરવું માં અમારે આગળ શું માં બતાય માં બધું ભાઈ હું એ તો કીધું તું લે આતાર અગરબત્તીઓ ઉપર એડો દીવા તો મારા કરાવવાના હે ને હા કીધું તું કે નતું કીધું 1000 માતા હોય ને 1000 માતા અંજા અખજ ઝોપડી ઊભી રહે ને 1000 દીવા થતા હોય ને પણ કદાચ અખજ ઝોપડી જઈને ઊભી રહે ને તો 1000 દીવા પાછો ઓલવાઈ જાય. શું થાય? માડી એક જ ઝોપડી. સાચું માડી અને જેના ઘરમાં અખજ ઝોપડીને દીવો થતો હોય ને હું જઈને ઊભી રહું ને તો પાછી 2 હાથ જોડીને ઊભી રહી જાઉં મેરડી. આ બધે ફર્યા ને બહુ ફરે મારે બહુ ફર્યા ને કોઈને બતાવ્યું જ નહીં કે આ અરે ના માતા પકડાય. આને પકડવા માટે છે ને સિંધવન સપરા નદીને સાચું ગંદરો માડી. પકડી જોઈએ. ચાર પ્યાલા પીવ, 4 પ્યાલા. પેલા સિંધોરિયાનો પ્યાલો પીવ, પછી નરકનો પ્યાલો પીવ, ત્રીજે કંકુનો પ્યાલો પીશે, હા, કંકુનો પીધો તો ઘેર પછી બકરાનો પ્યાલો પીશે. આ તો પ્યાલા પીવા વાળી માતા છે. તમે બધા શ્રીફળ વધાર્યા, તમે બધી માતાના જ્યારે માંડવો તમારો પૂરો થયો ને સાચું ત્યારે તમે માડી. શ્રીફળ વધાર્યા, પણ તમે એક શ્રીફળ સાચું લઈને માડી તમારી ઝોપડીને સાચું માડી સાચું સાચું ભૂલ એટલે પડે ગુનો. આમાં હા, એટલે ગુનો ને ભૂલ કહેવાય ને. ગુનો બહુ મોટો ગુનો માં માનો કે આજે તમે મારી પાસે આવ્યા છો આ દીકરીને લઈને, તો હું તો માર્ગ બતાડું, પણ તમારા જીવનમાં તમે ભૂલા ના પડો અને માનો કે આ તો પારકું ધન છે ને, આ તો પારકું ધન ને તમારા માટે, પારકુતનમાં આ તો બીજાના ઘરની છે ને. હવો માં પણ તમે વિચાર કરો કે જ્યારે તમારા જીવનમાં દુઃખ પડશે ને તમને તકલીફ પડશે ત્યારે આને ક્યાં ગોતવા જશો. પણ એવું કહું છું કે હું આ દીકરાને અખ ઝોપડી આજે આલું છું. મુશ્કેલ સપરા નદી કંદરફિયા મેલડી છું આ કળિયુગમાં. મને ઓળખા એ જ ઓળખા કળિયુગમાં. આમાં ખરું માં ધનજે તમારા દેરને માં હા, એનામાંથી આનામ પૂરવી છે. અને જો હવે આનામાંથી આનામ જતી રહે ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છો. હા, એને મનાવો, એને મનાવો, એને મનાવો. મારા પગે લાગવાની જરૂર નથી, એને મનાવો. રોવાનું નહીં હા, એને મનાવો, એને મનાવો. નરકના પ્યાલા પીનારી માતા છે. મેં તો અમૃતના પ્યાલા પીધા છે. હું મેલડી છું આ કળિયુગમાં. અને આ કળિયુગમાં કદાચ કોઈને ખબર ના હોય તો એમ કહું છું કે અખજ ઝોપડી એટલે પાર્વતીનો છેલ્લો રૂપ કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. આ ગુજરાતમાં જેટલા બેઠા હોય ને બધાને કહું છું કે આવું કરી બતાવો ને તો અસલ કહેવાય.
નહીં તો તમારું ભણતર બધું લઈને બંધ કરો. હું મેલડી જાગી છું આ કળિયુગમાં. હું સિદ્ધ વન છપરા નદી ગંધર્પિયા મેલડી છો. હા માં અલ્યા ગોડા તે તારો કીધું કે તમારા દુનિયામાં જશો મારા વગર તમારો જોઈ મેર નહીં પરવાનો. અરે હું આ કળિયુગમાં એ જ કહું છું કે દુનિયામાં ફરશો ને તારે મારા વગર ઉતાર નહીં થાય. હું મેલડી છો. હું એ જ કહું છું. મારા વગર તમારો જોઈ મેર નહીં પરવાનો એવું બોલી તી કે નથી બોલી લે હા અલ્યા બોલી બોલીને બનાવી ઓલા તારી જાતરમાં વિઘન આવવાનું હતું કીધું તું કે નતું કીધું લે હા બોલી તી કે નથી બોલી લે કા એક ગુવાસી મરી જવાની પણ મારા શંકરને મારા રોમના જઈને મળે બોલ્યા તારો અવસર ના સુધાર તો મારું નામ માતા નહીં લે હા બોલી તી કે નથી બોલી લે તારો અવસર પૂરો થયો લે ભાઈ હા તારો અવસર પૂરો થયો ને પછી મોત થઈ તું નતું થયું લે ભાઈ કે હા એ રોમ એ રોમ એ રોમ બનાવો બનાવો. કોઈ પૂછવું હોય પૂછી લો. આ જાગી છે. રાજી થાવ એમ કે જોવાનું નહીં. તમારે તમે રાજી થાવ અને તમારે કઈક જોઈતું હોય તમે કહો અમને. તમે કહો એવી રીતે. એમ તમે એના દીકરા છો ને. મેં તો અહીંથી માતા એના માટે પોરવી છે કે ઘરે ના જાય. જો કદાચ તમે વિચાર કરો કે આ માતા એવી છે કે ઓલી છોડીને આજીવન મુક કરીને 2-3 ઘર કરાવવા આ માતાઓ પારકું ધન છે ને એટલે મેં આજે આમાંથી આમાં પૂરવી દીધી માતાને કે એના મુખ ના આને પકડ. આપણે એને કે ને એટલે તો તને કહું છું. તું કેટલું ફરીશ એના શરણમાં જતો રહે ને. ફરી ના થાય મેં એને ઘેરે નહીં આવવા દેતું માં દયા કરજે મોટી બે ના માં હા માં છોકરાને તમે રજા તો કઈ ના છો લ્યા આ વખત બોલું લ્યા દુખાવ એટલા છોકરાને બી હાર દેતા નહીં આવો મટાડી દેશે કે નહીં હા એ રામ કોઈની બોધી બંધો એવું નહીં લ્યા હા એટલે ગોડા તેદાને બોલી હતી નથી બોલી કે મઢ ના બટ બધું બારી ના મેલું તો મારું નામ વખત નહીં લ્યા બારી મેલો તો ન તો બારી મેલો લ્યા હા એ રામ બસ નોકરી ધંધા. અરે માં તારે બે હું હોય તો કે તારે ખાવું હોય તો કે માં તારે જે જોઈતું હોય તું કે માં. અને કઈક ગુનો ભૂલ થઈ ગયેલો સુધારવાનું તું પ્રયત્ન કર. કેમ ગુના તો ગણાય ના એટલા હલ્યા ભાઈ તમારા. હું તો મોઢામાં જૂતો કરાવું ને તોય મને જપના વર લ્યા હા એટલા ગુના તમારા લ્યા હા મને મેલી મેલીને તમે ચો જઈ આયા હા અપૈયા ચો પર આયા તમને ખબર લ્યા હા હે રામ અને એવા ઘેર જઈ જઈને બધા ભોનો ભર્યા હા એટલે મારા બુવાનું અપમાન કરેલું અલ્યા ખબર તમને ગોમ મારા ને ગોમની પાખવર ખાઈ નાખી દે ખાઈ નાખી અલ્યા અરે હું ની અટકાર એક નહીં કરી લે ગોમની પાખવર હા અરે ક્યાં બેહવું છે એવું પૂછો. મારે તો મારું મઠ જૂનું ઘર પેજ બેહવાની કેમ હતું અરે દુનિયાનું ના હોય લ્યા હા દુનિયાનું ના હોય તો લઈને ના આવું તો મારું નામ માતા નહીં લ્યા હા પોંચ ભાઈ કશું નહીં કરવાનું. ઓલા હાથ ભાઈ મરી ગયા ને પહેલા એનું ઘર પડ્યું છે ને એમાં આખા ઝોપડી બેઠી છે. હું સિદ્ધવન છપરા નદી ગંધર્પિયા મેળવ્યું. આ કળિયુગ મને ઓળખા હું નારાયણની સાક્ષી પાવા દેવી કારુડી આવી. કયું નહીં કહ્યું મારો ગોખલો
બંગલો તમે ભાજી નાખો લે આડી દીવાલ હતી લે વરખરી બેહરી ઉડે મોકાત વરખરી અખત બેહરી અરે અસલ કાળકા બોલો છો તારો દીવો ના લાવ તો બધું મારા અવતારમાં કોડ પડે ઉશી નમન છપરા નદી કંદરપિયા મેલડી છો આમાં ઓલે નરકના પિયાવાળી માતા ઉડ્યા હા તે દાડો પેલો બહુ આવ્યો કે આ પૈણા વારવું પડશે લે હા એટલે કોઈના ગચ ના વાગે લે જોંદી જીના ખોડિયા હું ધૂનતી હોય ને કોઈના બાપની તાકાત નહીં કરે પૂરી પાડે લે હા હું અખત ઉલ્યા હા ઉશી નમન છપરા નદી કંદરપિયા મેલડી છો આ કળિયુગે કોઈ જન્મ નથી લીધો કે મને મેલડીને કળિયુગમાં કોઈ વાળીને લઈ જાય તમે એના અંતરથી તો માનો એમ કહું છું માં તારા ચરણમાં તારા શરણમાં આયા છે એવું કે માં ખોળે ખંચેરી લે એવું કે એમ કહું છો એના દીવાની નથી પડી એના મંદિરની નથી પડી એને તમે માનો ને એ પડી સાચો વખત કહ્યું લે હા સમય આવશે દાર હું બે કહ્યું કે નહીં કહ્યું લે હા પણ તમે મને ઓળખી નહીં લે હા હા બીજી લાઈન બેહારી લે હા હા અમે બિહારી દીધી પછી અમે કર્યું તે ભોગવવું પડશે ને તમારો પેઢીઓની પેઢીઓ ભોગવજો હવે એ રોમ અરે કઈક માં એવો માર્ગ બતાડ જેથી કરીને અમે તારા થઈને રહીએ ને તારી દીવાબત્તી કરીએ એ માં એવો માર્ગ બતાય તમે તારા થઈને જ રહીએ અમે હા. અને માં અમે પોત ભાઈ તો તને જોઈને તમે જાણો તમે સેવા તમારી તો તમે જેમ કે એમ કરીએ તેમ કહું શંકરની સજાયેલી માતા ઉલ્યા હા હું કહું ભગવાન શિવની સજાયેલી મોખત માતા ઉલ્યા હા ચાર નાથના દુહોની અખત છુલ્યા હું હા તમને હજુ કશું ખબર નહીં રહ્યા કે હું માતા કોણ છું એ હા તરિયા તોઈ નાખ્યો લ્યા હા સવારે લાવવાનું હોય તો કશું લઈ રખ હા જે જોઈતું એ માગી લો એમ કહું છું તો લ્યા દારૂ નો પિયાલો આવજો લે ભાઈ એક કલેજી નો ધૂપ કરજો લે હું થોડું ગઈ નાખું મારી ભાષા મારી રીતે ને મારી ઢંગથી હું ગઈ નાખું છું કે હું સિંધવન છપરા નદી કંદરપિયા મેલડી બોલું છું આ કળિયુગમાં બાબાની દેવી કાળકા ગાઉં છો કે એટલું જીવનમાં યાદ રાખજો કે તમે આને બેહાડો કે ના બેહાડો પૂજો કે ના પૂજો પણ એટલું યાદ રાખજો કે આજથી બરોબર 5 મહિના થાય કેટલા બરોબર 5 મહિના પૂરા થાય ને તમને લાગે કે બધાના મગજ કામ કરે છે ઘરમાં 3 જણા કામ ને ધંધે નતા જતા બધા કામ ધંધે જવા માંડ્યા 2 દીકરીઓ ધૂણસ બંધ થઈ ગઈ તો એટલું યાદ રાખજે કે પેલી 4 દીવા બંધ કરીને આખા ઝોપડીને દીવો કરજે હું સિંધવન છપરા નદીને કંદરપિયા મેલડી કહું છું પછી કદાચ જેવો તમારો ભાવ જેવો તમારો ભાવ એવું એને સમર્પિત કરજો અલા એક વખત મારા થઈ જજો રાજા કરીને ના ફેરું ને લે તમારું નામ વખત નહીં લે કોઈ ના લેવામ નહીં નમા દઉં લે હું વખત છું લે બરોબર ને અંડો હા તને કહું છું તારા ઘરે બેહાડ જેવું મેલડી છું કળિયુગમાં અને 5 મહિના થાય ને બધાનું હારું થઈ જાય ને તો પેલા 4 દીવા ઓલવી નાખીએ એમાં એકય માતાઓ બેઠી નથી હું મેલડી છું ને શિકોતર બેઠી છે ને મેલડી બેઠી છે ને કાળકા બેઠી છે હું કળિયુગ મસલ મેલડી બેઠી છું હું સિંધવન છપરા નદી કંદરપિયા મેલડી બોલું છું એટલે 5 મહિનાની રાહ જોજે અને બરોબર તને લાગે કે 25% ઘરમાં આયા છીએ 25% ઘરમાં આયા છે તો તારી માનો માંડવો કે જાતર તાર જે નાખવું હોય ને તું નાખજે બરાબર ને પછી જો તને બીજું તને કહું છું કે તમે જે પૂજો છો જે તમે કરો છો એ તમારી ભક્તિનો ભાવ છે એટલે તમે કરો છો ને ભાવ છે તમારી છે ને તમારે પૂજવાની છે ને મારે હા પછી પેલા 20 ઘર વાળા ને 5 ઘર વાળા પછી વિરોધ કરે કે બોલે તો એમાં પછી તમે મન બદલતા મન ના બદલતા જો તમે બેઠ્યા છો ને તમે અત્યારે અપનાવવા તૈયાર છો એક વખત કદાચ આ માતાજીએ વખતે તમારું હારું કર્યું ને તમે બદલાઈ ગયા તમે કોઈની વાતોમાં આવીને આના મૂકી દીધી તો ભગવાન શંકર તમને બચાવવા નહીં આવે
આશીર્વાદ એના લઈ લો. દીકરી પાસેથી આની પાસેથી આવી છે, તમે એટલું અત્યારે રાખો ને એની ભક્તિ ચાલુ કરો. તમે રાજી થઈને તમે આગળ રહેજો એવું કહો એને. પાછા મને પૂછે કે કોણ નરા? હા, પાછા કે પૂછે મને તો મને કોણ નરા? લે હું બતાવતી છે લે. નરવા વાળી હું તમને કહું લે કે હું નરું. હા, નડવા વાળી કોઈ દાડો કે મને બિહારી પૂછે લે. હા નડવા વાળી કોઈ દાડો બોલતી નથી કે હું નડું છું, પણ નડવા વાળીને ગોતી લાવો તો અમરતની મેલડી ગોતી લાવવા પડ્યો. હું તો એને પકડી લાવો. હું ચાડી બાડી કરતી નથી આ દુનિયામાં. ચાડી કોણ કરે? હું મેલડી થઈને ચાડી કરવા જાઉં? અરે હું તો ઓર્ડર કરું છું કે અખસ ઝોપડી છો ને તું આ પેઢીની, તો આ જા તારા દીકરાને પકડ ને ધોણાય ને વસ્તીને ન્યાય કરી દે. નહીં કરી તોય તમને બંને લ્યો લે. હું એ તમને ખબર નહીં લે. હા, તમારા ઘેર દીકરોની ખોટવાથી મોર બોલી બોલીને ભાગી લ્યા. બાકી એક નહીં ભાગી લે. રહેવાનો દારો થશે લે. તો દીકરાનો જન્મ ના કરું તો મારું નામ વખત નહીં. બોલી ઠીક નથી બોલી લે. બોલી. અને ત્રણ દીકરા લે લે હું એ. સાચી વાત. ત્રણ દીકરા લે લે. તઈ ના હાલે. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. માડી 5 મહિના પહેલા અમારે મેટર ચાલી હતી માં અહીંયા આગળ. આ બેબી ધૂણવાનું દુઃખ હતું માડી. 5 મહિના પહેલા અમારે અહીંયા આગળ મેટર ચાલી હતી. આ બેબી ધૂણતી હતી. માતાજી તમે અમને અમારા વડવાઓના બાપ દાદાના માતાજીમાં તમે અમને બતાવ્યા હતા માતાજી. તે પછી અમે માતાજીએ દીવો કર્યો. તમે અખત ઝોપડી માતાનો દીવો માડી અમે કે કર્યો ત્યારથી આ બંને દીકરીઓને ધૂણવાનું બંધ થઈ ગયું. માડી 12 વર્ષથી ધૂણતી હતી બંને દીકરીઓ. બિલકુલ બંધ 100% માડી બંધ થઈ ગયું. પૈસા તો ઘણા 7 થી 8 લાખ રૂપિયા બગાડી નાખ્યા છે પાંચે ભાઈઓ થઈને. કોઈ દિવસ કોઈ ભુવાના હાથમાં આવ્યું જ નહોતું. માએ ખાલી 5 જ મિનિટમાં મારું સમાધાન કરી આપ્યું હતું. એ આગળ માં ખૂબ ખૂબ આભાર માડી. ખૂબ આભાર માં. સદૈવ માં તમારા ચરણોમાં તમારા શરણોમાં રાખજો માં. ભગવતી માં, જોગમાયા, મહામાયા માં, મેલડી માં તમે અમારા ને અમે તમારા માં દયા કરજો માં. ભગવતી માં દયા કરજો માં. ભલે ભગવાન સારું કરશે. માડી અને એક વસ્તુ માડી તમે કીધું તું કે 2 થી 4 દિવસ થશે એટલે તારા ઘેર 2 ડોસીમાં આવશે માં. 2 ડોસીમાં 2 કાળા કપડા પહેરીને આવ્યા હતા માં આવ્યા હતા માં આભાર તમારો એટલો માં. અને જે અમારું તમે માતાજી અમારા જૂનું ઘર બતાવ્યું હતું માડી. ત્યાં ઘર અમારું પડી ગયેલું હ માં. હવે અમારે માં તમે કીધું હતું કે જાતર કે માંડવો તારી માતાજીનો કરજે માડી. તમે એવું કીધું હતું. અમારે હવે જાતર કઈ આગળ કરવાની? ઘરે દીવો કર્યો ત્યાં કે તો જૂના મઢે માડી? દીવો કર્યો છે ત્યાં જ ખવડાવવું પડે ને માડી. એટલે અત્યારે જો અમે દીવો કરીએ ત્યાં જ જાતર કરવાની? અરે તમે જ્યાં કરો ત્યાં દીવો છે ત્યાં કરો. મહારાજી છે. માને તો માંડવો નથી જોઈતો. માને તો ભાવ જોઈએ છે, ભજન જોઈએ, ભક્તિ જોઈએ. ના માડી અમે આ માતા તો બધી ભગવાનની સજાયેલી છે. હું મેલડી છું. ભગવાને શંકર ભગવાને સજાઈને મોકલેલી છે. 3 માતા ભગવાને સજાઈ. એક મેલડી, એક અખત અને જોગણી. હું મેલડી છું. સાચું માડી. 3 સજાઈ ભગવાને. 3 તમારો આભાર માં. સદૈવ ભેળા રહેજો માં. તમે મારા, હું તમારી છું. ડોશી આવીને ગઈ, આશીર્વાદ આપીને ગયા, અને હવે દુઃખ દર્દ તાવ તડકો કશું જ નથી. આ મોટા મોટા દુઃખ તમારા માટે એક સ્વાભાવિક વાત છે હે પટેલ. આ મોટા મોટા દુઃખ માટે આ માણસ 15 લાખ ખર્ચી ના આવ્યો. કેટલા? તો 551 નો ઢોલ ના મળ્યો. ઓળખો. અને મેં એની પાસે શું લીધું કે? અને આ માતા એની પાસે કેવી કઈડીને ખાઈ જાય, કોઈના બાપની ના થાય એવી. સાચું માડી. તો મેં મનાઈ ના લી. પૂછ છોડીને માથું ના ફરે. અને મેં કીધું તું કે તારા ઘરે દીવો કર ને બે માં આવું કાળકા મેલડી જો ડોશીના રૂપિયા આવું ભગવો ભેખ પહેરીને જોડી લઈને આવું તો માનજે કે હું માતા આવી હતી.
તો હું એમ કહું છું કે માણસને 15 લાખ રૂપિયા ખર્ચો થતો હશે. મેં તો આના મૂળો નહીં બંધાયો, બાધાઈ નથી આલી, મેં તને કશું આલી તું લા? મેં તાલી એટલું કીધેલું કે આ દીકરીની માં તને આલું છું, સાચું આ માડી દીકરીની પાસેથી માં તને આલું છું. આમાંથી એકમાંથી બીજા માં પુરવવી ને એટલે લોટાન ચડા, સાચું માડી લોટાન ચડાન કોઈ કરીએ કે? એક માણસ ભાઈ માતાજીનું દુઃખ હોય તો એને ત્યાં જ દુઃખ આલવું છે, પણ મારા જેવી કહી દે ને કે હવે આને મૂક ને આને પકડ એટલે એને જ પકડાવું મેળવીશું. સાચું તો તું વિચાર કર કે તમને એવું થયું. આ તો ખાલી સ્વાભાવિક વાત કરું છું. મારે ઢોલનું નગારું ડાકલા જાતર ને માંડવા મારે કઈ જોઈતું? તો વાત કરું છું કે મારી માએ અમારું દુઃખ મટાડ્યું. ઓહ, આટલા વર્ષો અમે ફર્યા, આટલા ભૂવા કર્યા. લોએ કીધું બકરા કાપો તો બકરા કાપ્યા. દીકરીએ કીધું ધૂણીન માં દુઃખમાં હોય એટલે કે ને, તો દીકરીએ ધૂણીને કીધું કે હું તો અખા ઝોપડી છું, ચૂડેલ છું, લાય મને બકરો ને કુકડો ને મરઘો હાલ. તો આ બધા આપતા હતા. પણ મેં તને કીધું કે જા તારી બેન માંથી માતા કાઢીને તને આલીને તું પૂજી ખાજે, દીવો કરજે. પેલા આમાં બીજા ઘરો છે માને કે ના માને તું પકડીને બેરી તારો સમય ને તારો દસકો લાવશે. એવું મેલડી સાચું માડી જો માં ક્યારે મળે કે કાકા કુટુંબ ભાઈ ભાભી બધા છોડો ને ત્યારે માં મળે. ક્યારે મળે? અને બહુ દુઃખ પડે ને ત્યારે જનેતા આવતી હોય. એ તો હું મળી તો તમને એવું ભાવ થયો કે ના આપણી માના માટે 52 ગજની ધજા લઈને જેને વાગતા ઢોલે જઈએ. આપણી માએ આપણે તાર્યા છે. સાચું માડી ખાલી વાત કરું છું, માર કઈ જોઈ તો ખાલી સ્વાભાવિક એક વાત કરું છું. આ તો કાલ તારી માનો તું જાતર કરીશ, માંડવા કરીશ, બકરા આલીશ, એને પ્યાલા પીવડાઈશ, એને હોનારી ને રૂપાડી એને તું એને કરીશ, અને તમે એને બોલો ને એ તમે આપો. આ તો હું માંગતી નથી. નકર માણસ એનું માથું આપા પટેલ હું મેલડી સ્વા કળિયુગમાં હું માગું એ મળે. હું શુદ્ધ મન સપરા નથી કંદ્રપ્યા મેલડી છો. હું કહું કે કાપી નાપીને જજે એટલે મને આલીને જાય. હું મેલડી છો. મને ઓળખવામાં બહુ વાર. કળિયુગમાં માણસે મને ઓળખી જ નહીં. અરે જાઓ તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય તો મને ઓળખી નહીં. હું એમ કહું છું એમ 15, 20 લાખ 50 લાખ લોકો લેવા વાળા લઈ ગયા. મારે કશું જોઈતું નથી. મને ભાવ આપ્યો છે ને મને બધું આવ્યું, પણ એમની હરખ કોને કહેવાય? હમણાં તારી માની જાતર ને માંડવો તું કરીશ ને કરીશ તો દારૂ લાવશે બહુ મોઘા મેલો, અને માનો પ્યાલો હાલ છે ઓછામાં ઓછો 4 થી 5 હજાર રૂપિયા દારૂ માન પીવડાવશે. બકરા હાલશે, ધૂન છે ને આનંદ કરશે. એ દિવસે ઓછામાં ઓછું 3 થી 4 લાખ વાપરશે. પણ 551 પટેલ મને ઢોલ ના મળે. હું મેરડી છું આ કળિયુગમાં. મને થોડુંક મનમાં થતું હોય, મને મનમાં પડ્યું હોય ને મન થતું હોય કે મને ના આલ્યો, પણ હું માગું નહીં પટેલો કોઈ દાડો. હું મેરડી છું, ભગવતી જોગમાયા છું, હું મન પાર્વતી છું. હું માગતી એટલે આનો ઠપકો આલું છું કે જો તે મારામાં કચાસ રાખી તારી આખા ઝોપડીમાં કચાસ ના રાખતો. અને તને કહું છું કે તું માંડવો નાખા અને કૂતરાના રૂપે તને દર્શન દઉં તો માંજે કે વડક ભાઈ માતા આવી હતી તાર ઘરે. એવું મેલડી અંદર વિશ્વાસો જોઈએ. માંડવો જાતો હોય કૂતરીના રૂપે આવીને ઊભી રહું તો માંજે કે તારી આખા ઝોપડીને રામ કરવા એનો હું ના જેવી કરવા. હું મેલડી આવી હતી અડક ભાઈ માતાના રૂપે અને મળ્યા છીએ. તારો ભર બજારે માંડવો જાતો હોય કૂતરીના રૂપે આવું તો માંજે કે અમર તે ભક્તિ કરીને એની વસ્તીમાં બેઠી હતી. મુસલમાન સપરા નથી ને કંદ્રપ્યા મેલડી બોલતી હતી. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.